બાકી તો તમે જુઓ તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે અત્યારે. એક ભાઈ આમ દિવાલે ઊંધી ખીલી ખોડતો તો, બોલો માથું દિવાલ કોઈને અણી કોઈ હચોડિયું મારતો, રિયો રિયો બબડતો હતો કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે છે કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી, એ દિવાલની ક્યાં છે કે આ દિવાલની છે. આમ પકડી લે આ કે અણી તો આઈન પાતી, હું તો અહીંયા મસ્તો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ન્યા સમાધાન થતું તું નથી કરી એકતા ભલામણા. શું આપણે વાત કરીએ? અરે એવા બુદ્ધિના ગાળિયા બે ભાઈબંધ હતા ને, તલાવની પાળે રોજ બે કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય એટલે ખાવા પીવા નાવા ધોવા આવે, પાછા વ્યા જાય, ઘરે જ ડખા થાય. એના બાપા નીકળ્યા, એ કંઈક તો કરો. બે ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા કે હાલ ને કંઈક ધંધો કરી ઘરે જઈશ કે ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામ આટકા હોય કે 2 રૂપિયા કપા વીણવા જાય નહીં. બોલો કે આ કર્યું આ કર્યું આ કર્યું, ધંધો કઈ હુજ્યો નહીં. પછી એક કે મને ધંધો ઉજે કે શું, કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે, મૂળ તો ઘરે પૈસાની મગજમારી છે ને પૈસા દે પછી શું ડખા થાય. એ કે હા ઈ સાચી એટલે કર્યું બધું ભેગું. એ કે 2-3 તિજોરીઓ ભરી લઈને પછી કે આ બધું હંકલો કરી લઈ, સારા જોઈએ તાર 5-10 હજાર રૂપિયા દઈ દઈશું. એ કે હા ઈ વાત સાચી. બે મીડિયા પૈસા બનાવો. એક કે હું મળું પૈસા બનાવો, તું મેં ડટ્ટા બનાવો. હો અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું નજર ગઈ, ઉપર 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 કે ભૂલ થઈ જઈ. ઉપર આમ આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. લ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ચીની પાસે જવું? જો આ ભૂલ થાય ત્યારે આમ થાય, ગમે એટલા રૂપિયા ખર્ચો ને પણ ભૂલ મૂળમાં જ હોય. ઈ ક્યાં જોતો નથી. આ 15 નો સિક્કો લઈ કે શાંતિ રાખીને ગામડામાં જોવાય. ગામડામાં બાપા કોક પણ બાપા બેઠા હોય, કોક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ને અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હલાવો ને આપું. 15 ની નોટ આપી ને તો બાપા કે પરસો વળી ગયો. એટલે કે 15 ની નોટ આચારે બહાર પડી. કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવ આવે તો દેવ ને 15 માં થોડું જૂઠું બોલે કે ના ના આપું. ના નથી, પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલા ને એમ થયું કે 8 આના નથી આવે એવું, કે 14 તો 14 લઈ લેવાય ને. તમારો કે રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપા ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથ ની ચારે બહાર પડી. કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ છે. નથી આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય? આમને શું ભજન ની વાત કરી, આમને શું આમને મોંઘવારી નડે? આ વાત જાજા છે, કરવા જેવાય કંઈક બીજું થઈ જાય બીજું. એટલા માટે હરભુજી ને પછી ખબર પડી, આકાશવાણી થઈ ને પછી ખબર પડે કે અરે તારી ભલી થાય. રામદેવજી બાપા મને મળ્યા, હું બાપુ પગ નો પકડી શક્યો, હું બથ નો ભરી શક્યો. અને પછી ચોધાર આંસુએ બાપુ હરભુજી રડવા માંડ્યા. હે મારા બાપ, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણીથી રામદેવજી બાપાએ સોમુખે કીધેલું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, હુકડીની પ્રસાદી, ધોળી ધજા લગાડી અને 5 મારા નામના ગાણા ગૌરવજે. હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. આ તમને વિશ્વાસ હોય કે ન હોય, બાકી મને વિશ્વાસ છે કે ક્યાંક બેઠો હોય ને બેઠો હોય. 100% ની વાત છે. ઈ રોતા રોતા હરભુજી બાપુ છેલ્લી કડીમાં ગાય છે. શું કે છે? લીલુડે ચડીને રે એજી મંડપ માં તમે પધારજો. પધારો પધારો એ તમે 12 બીજના ભાઈ ભાણ રે. ખોડલા રે ચરણતા રે આદિઠા એ રામા પી
હરિના ચરણે રે અરબુજી જો પીરજી એજી તમારા ચરણે ભાઈ વાસરે ખોડલા રે ચરણતા રે આદિઠા એ રામા જાજો શરણમાં એ તમારો હૈયો રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બની છે વાતની મતવાર દીદી હું તો બનીશ વાતની ભતવા અન જાડે જાડે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી એ હારે નો હોય પ્રીત જાણે અવિદેશી એ મળી જાય આપણા દે અવિદેશી એ મળી જાય આપણા એક ફરમાઈશ એક જોક્સ નહીં કોક સાંભળી ગયું છે કામ વિડીયોમાં જોયું છે એ કહી દઉં પછી આપણે બેનને સાંભળવા છે બે ખેતરોની માથે મોરલો બોલતો વાત ઉપર ધ્યાન આપજો બે ખેતરોની માથે મોરલો બોલતો તો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે કોણ એને ખબર નહોતી મોર બોલે છે આપણામાં એવું નથી હોતું બોલે કંઈક બીજું નીકળે કંઈક બીજું ઈ મોર અહીંયા બોલતો હતો ને કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે મારે એને જોવા જવું છે ઝરમર ઝરમર વરસાદ વરસતો ઈ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે ઘડી કુંતા મોરલો બીજી વાર બોલ્યો તા કોયલ ની કહું મડી તૂટવા હોય કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ઘડીક શું વરસાદ રહી ગયો પછી કોયલ ઉડવા મળ્યાની જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બેહી ગઈ કોયલ અહીંયા આવીને આ મામાની ઘોર ઘટા હતી ને અહીંયા આવીને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો એટલે કોયલ ને આમ પાણાની મૂર્તિ જેવી થઈ જાય એને એમ થયું કે આનું મોઢું જોઈએ ખાવા ન મળે પણ ભગવાને કંઠ કેવો આપ્યો કે સરસ મજાનો એટલે ઘોર કે શું હતું એ કે હતું બીજું કઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના છે ઓલો કે ચેટલાય ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું લગ્ન કર્યા ને બે જણા યાર પછી કોયલે કીધું સ્વામિનાથ હવે કઈક બોલો તો ખરા મને આ લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું છું કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા ધરતી માથે ફોરા મીડા પડવા અને કે સ્વામિનાથ હવે તો બોલો ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે ખોખો ખો બોલો અઠી મણનો નિયાકો મેકો આવી છેતરવી મને પહેલા જ કહેવું હતું
આપણે ઘરે જોવાનું નથી કોયેલું જેટલી હલવાણી અને નકરી કોયેલું હલવાણી એવું નથી હોય જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે પણ હાલ્યા જાય છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરખા હોય ને એની જીવવાની મજા છે. બાપુ જલારામની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કે છે કે તારું બૈરું મને આપી દે. વિચાર કરજો, આપણે કઈ અખતરો ન કરતા, આ તો વાત ખાલી કરવું. જલાની ઝૂંપડીએ એમ કે મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, રોટલો કરી દે એવું નથી. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રસોડામાં રોટલા કરતા હતા ને અહીંયા ગયા જલા બાપા, કીધું સાંભળ્યું લોટવાળા હાથે બાપુ એ જોગમાયા બહાર આવ્યો, એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા હોય કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ શું આપણા ઇતિહાસ છે તમે જોવો તો ખરા. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને આપી દો તો હું જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા ભલા? એટલે હું કહું છું જે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને ત્યાં બાપુ આ દીકરીઓએ આબરૂ રાખી. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા અને ભગવાનને કહે છે સાધુને, બાપુ બૈરું જોવે છે ને કે હા. એ કે હાલ્યો. આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને એની હાથે બાપુ ટોકરા નગારા ઝાલરું મંડી વાગવા ઉભા રાતે. બધા જાગી ગયા કે આ શું કહું તું? કઈ હાથે નગારા વાગે, હાથે ઝાલરું વાગે. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધા પૂછે કે બાપુ આ શું બન્યું? કાંઈ છે નહીં કે હુઈ જાવ. કે પણ બાપુ વાત તો કરો, એની હાથે નગારા વાગે. ઈ કે કાંઈ નથી, એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં. મળ્યો છે સમય, કંઈક આનંદ કરી લ્યો, મરી જવાનું છે વાત પાકી છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે.